આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે. આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો. એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય. કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે. કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી. કચરો ના ઉઘરાવતા ગંદકી ઘરમાં એરિયામાં ફેલાઈ જાય, એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા. ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો. એની સાથે બેહુદું વર્તન કર્યું એનું કઈ નથી. કોઈ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે. ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે. લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને રજૂઆત કરવા જવા હતા ત્યાં ખોટી રીતે એફઆઈઆર થયેલી છે. એક દલિત યુવાનનો અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆઈઆર થવાનું દેખાયું. ખેડૂતોને આજે પોતાની નુકસાનીનું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે, 7 બારની નકલ માટે લાઈનો પડે છે. એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી. અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, તમે ટકાવારી નગરપાલિકામાં રહે છે અધિકારીઓ, ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે, એ જોવાનું ભાન નથી. પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે. પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાનમાં સમજી જાય કે એ દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે. ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું.